નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો નિગમ દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસી કંડક્ટરના લેખિત પરીક્ષાના મેરિટને લઈ અને મહત્ત્વના જે છે તે ન્યૂઝ બહાર પાડવામાં આવે છે. જીએસઆરટીસીના અધિકારીઓ અને અંગત સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ આ તારીખ સુધીમાં જે છે તે મિત્રો કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. સાથે વિડીયોમાં આજે એ પણ જાણીશું કે મિત્રો ડ્રાઈવર કક્ષાનું અને કંડક્ટર કક્ષાના બંને મેરિટો ક્યાં સુધીમાં આવશે. સાથે જ મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ ધોરણ 12માં કેટલા ટકા ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે કંડક્ટરની બોલાવવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, પરિણામો, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં 3342 જગ્યાઓ માટે જે છે તે મિત્રો ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને મિત્રો દિવ્યાંગ ઉમેદવારોની જે કેટેગરી હતી તેમાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ન સમાવેશ કરતા આવા ઉમેદવારો એક જાગૃત સંસ્થાના મારફતે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જેના કારણે છેલ્લા 3 મહિનાથી આ ભરતી જે છે તે હાઈકોર્ટના સ્ટેમાં અટવાઈ ગઈ હતી. પરંતુ ગતરોજ નિગમ દ્વારા સરકાર સાથે ચર્ચા કરી અને આવા લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેઓ સ્પેશિયલ કેટેગરીની દિવ્યાંગતા ધરાવે છે તેવા ઉમેદવારો માટે ફોર્મ ભરવાની વિન્ડો આગામી 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી મિત્રો ઓપન કરવામાં આવી હતી અને આ ફોર્મ ભરવાનું અને ફી ભરવાનું જે છે તે સમયગાળો હવે પૂર્ણ થઈ ગયો છે. નિગમ હાલમાં મિત્રો આગામી શનિવાર એટલે કે 27મી જુલાઈ સુધીમાં જે છે તે આ દિવ્યાંગ ઉમેદવારો જેમના ફોર્મ ભરાયા છે તેમના જે છે તે ફોર્મ ચકાસણી કરી અને યોગ્ય મેરિટમાં આવતા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરી અને જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ આગામી ઓગસ્ટ મહિના સુધીમાં જે છે તે મિત્રો બહાર પાડી દેશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા જે છે તે મિત્રો હાલ જગ્યાનો ઘટાડો કરવામાં આવ્યો છે, કારણ કે મૂળ જગ્યા જે 3342 હતી તેમાં 1022 જગ્યાઓનો ઘટાડો કરતાં હવે જે ભરતી છે તે મિત્રો 2320 જગ્યા માટે આગળ ધપશે તેવું મિત્રો નિગમ દ્વારા સ્પષ્ટપણે મિત્રો જે છે તે નોટિફિકેશન કરીને બહાર પાડી દેવામાં આવી છે. એટલે કે 2320 જગ્યાના કુલ 15 ગણા 34800 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે વિવિધ કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે. તો મિત્રો જીએસઆરટીસી દ્વારા જે ધોરણ 12માં જે અલગ અલગ ટકાવારી ધરાવતા હશે તેવા ઉમેદવારોને જે યોગ્ય ટકાવારી ધરાવતા હશે તેવા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હાલમાં નિગમ દ્વારા મિત્રો જે છે તે મિત્રો મેરિટની વાત કરીએ તો મેરિટ જે છે તે મિત્રો તૈયાર છે. સૌથી પહેલાં નિગમ દ્વારા જે છે તે મિત્રો આગામી અઠવાડિયે એટલે કે આપ સૌને જણાવી દઈએ કે 4 ઓગસ્ટ સુધીમાં જે છે તે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું મેરિટ છે તે મેરિટ લિસ્ટ સૌથી પહેલાં બહાર મૂકવામાં આવશે અને ત્યારબાદ એના પછીના અઠવાડિયે એટલે કે મિત્રો 10 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસી દ્વારા લેખિત પરીક્ષાનું જે સંભવિત મેરિટ છે મિત્રો જગ્યાના 15 ગણાનું તેવું મિત્રો કામચલાઉ મેરિટ જે છે તે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું કંડક્ટરનું મૂકી દેવામાં આવશે. એટલે કે નિગમ દ્વારા 5 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસી ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું અને 10 ઓગસ્ટ સુધીમાં કંડક્ટરનું લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું કામચલાઉ મેરિટ લિસ્ટ નિગમની વેબસાઇટ પર ઓફિશિયલી મૂકી દેવામાં આવશે. જાણીએ મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ ધોરણ 12માં કેટલા ટકા હશે ધરાવતા ઉમેદવારોને અને કુલ કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેના વિશે જાણીએ. તો પહેલી કેટેગરી છે મિત્રો બિન અનામત સામાન્ય. કુલ ભરતીની જગ્યાઓ જે મંજૂર થઈ છે 639 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે 9585 ઉમેદવારોને બોલાવવાના થાય છે અને ધોરણ 12માં સંભવિત 65 થી 68 વચ્ચે ટકા ધરાવતા જે ઉમેદવારો હશે તેમને મિત્રો આ કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. બિન અનામત સામાન્ય મહિલાઓની વાત કરીએ તો કુલ ભરતીની જગ્યાઓ જે મંજૂર થઈ છે તે 314 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે 4710 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ધોરણ 12માં 57 થી 60% વચ્ચે ટકાવારી ધરાવતા જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. ઈડબ્લ્યુએસ સામાન્યની વાત કરીએ તો કુલ જગ્યાઓ ભરતીમાં 155 મંજૂર થઈ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 2325 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે ધોરણ 12માં 55 થી 58% ધરાવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો 76 જગ્યાઓ છે મંજૂર થયેલી જગ્યાઓ. જગ્યાના 15 ગણા પ્રમાણે 1140 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવી શકાય છે. પરંતુ ધોરણ 12માં જે સંભવિત મેરિટ છે તે 52 થી 55% વચ્ચે ધરાવતા ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી સામાન્યની વાત કરીએ તો કુલ 420 જગ્યાઓ ભરતીની મંજૂર થઈ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે 6300 ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ધોરણ 12માં 58 થી 61% ધરાવતા ઓબીસી સામાન્ય ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઓબીસી મહિલાની વાત કરીએ તો મિત્રો ઓબીસી મહિલાનું જે મંજૂર થયેલી જગ્યા 206 છે અને જગ્યાના 15 ગણા પ્રમાણે કુલ 3090 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે અને ધોરણ 12માં 54 થી 57% ધરાવતી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવશે. શિડ્યુલ કાસ્ટ એટલે કે મિત્રો અનુસૂચિત જાતિ સામાન્યની વાત કરીએ તો મંજૂર જગ્યાઓ 109 છે અને જગ્યા પરના 15 ગણા પ્રમાણે 1635
SC કેટેગરીના ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે અને ધોરણ 12નું સંભવિત જે ટકાવારી છે તે 55 થી 58% વચ્ચે રહી શકે છે. અનુસૂચિત જાતિ મહિલા એટલે કે SC મહિલા, શિડ્યુલ કાસ્ટ મહિલાઓની વાત કરીએ તો જગ્યાઓ મંજૂર 53 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 795 મહિલાઓને લેખિત પરીક્ષા માટે 51 થી 54% ધોરણ 12માં ધરાવતા મહિલાઓને બોલાવવામાં આવશે. ST સામાન્ય એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ, અનુસૂચિત જનજાતિ સામાન્યની 234 મંજૂર જગ્યાઓ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 3510 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ધોરણ 12માં 49 થી 52% વચ્ચે ટકાવારી ધરાવતા ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે. ST મહિલાની વાત કરીએ તો મિત્રો 114 જગ્યાઓ મંજૂર છે, જેમાં જગ્યાના 15 ગણા પ્રમાણે 1710 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ધોરણ 12માં 40 થી 43% વચ્ચે ધરાવતી જે મહિલાઓ છે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એક્સ આર્મી મેનની કુલ 232 જગ્યાઓ મંજૂર થઈ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 3480 એક્સ આર્મી મેનોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે અને ધોરણ 12માં પાસિંગ માર્ક્સ હોય એટલે કે 35% ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. દિવ્યાંગનું કુલ 92 જગ્યાઓ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 1380 દિવ્યાંગ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે અને પાસિંગ માર્ક્સ એટલે કે 35 થી 38% ધરાવતા જે દિવ્યાંગો છે તેમને વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આમ કુલ 2320 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 34800 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા માટેનું સંભવિત મેરિટ આગામી 10 ઓગસ્ટ સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે અને જો મિત્રો નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ નહીં યોજાય ગુજરાતમાં તો નિયત સમય એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર 2024માં લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવી શકે છે. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હશે અને આ જે આવું મેરિટ ધરાવતા જે ઉમેદવારો છે તેઓ મિત્રો હવે તેમને તેમની તૈયારીને વેગ મળશે. જય હિન્દ, અસ્તુ.